બાળકો દફનાવવાની જગ્યા છે અહીંયા. અને આ ઢગલા એમને પડ્યા. આખા ગામનો નગરપાલિકાનો ઉપલેટા નગરપાલિકાનો કચરો અહીંયા ઠલવાય છે. કોઈ ફરતો વંડો નથી. આ કચરો છે આગળ મોજ નદી દેખાય, જ્યાં પાણી દેખાય એમાં જાય, આગળના ગામડામાં જાય. કેટલા ગામડાના લોકો આ પાણી પીતા હોય એને નુકસાન કરે. આ ઝાડવા દેખાય કબ્રસ્તાન છે આ કચરાની ઢગલાની બાજુમાં. આ કેટલો લોકોને અહીંયા મોમેડિયનનું કબ્રસ્તાન છે. આગળ છે ઓલા બાળકો દફનાવવાની જગ્યા છે, જે નાના બાળકોને દફનાવે છે એની. અને એની આગળ છે હિન્દુ શમશાન. અને આ કચરો આમનામ ખુલ્લે આમ પડ્યો છે. આ બધા પવિત્ર સ્થળ કહેવાય. અને આવી રીતે કચરો અહીંયા નાખી જાય છે. આ જ કચરો એના ઘરની સામે નાખતા હોય તો કેવો એને ખબર પડે, જોઈ લેજો. અને આ કચરો પાણીમાંથી આ મોજ નદીમાં જાય. મોજ નદીનું પાણી આમ આગળ કેટલા બધા ગામડામાં જતું હોય. આ પાણી ફિલ્ટર પાણી થઈને વપરાવાનું છે, પાછું મોજ નદીમાં થઈને ભાદરમાં જવાનું છે. કેટલા બધા ગામડામાં આ પાણી પીવા છે. આ એક સાઈડમાં છે કબ્રસ્તાન, જ્યાં ઝાડવા દેખાય છે એ મુસ્લિમનું કબ્રસ્તાન છે, મુસ્લિમ લોકોનું. એને આ નુકસાની કરે, પ્રદૂષણ કરે, એનું ધ્યાન નથી રખાતું. અહીંયા કોઈ ફરતો વિન્ડો નથી, પેક દિવાલ નથી. અહીંયા આગળ આપણું હિન્દુનું શમશાન છે, બધાયની નજીકમાં છે. આ સાઈડમાં મોજ નદી છે. આ કચરો પાણી ભેગો વહેઈને એમાં જાય છે, બરાબર. અને કેટલા બધા લોકો ગામડાના આ પાણી પીતા હોય તો કેટલા લોકોને નુકસાની કરે, માલ ઢોરને નુકસાની કરે. આ જોવો તમે, આમાં માલ ઢોર ગાયું આ કચરો ખાઈને આમાં કેટલા જીવ એવા મરી જાય છે. અને નગરપાલિકાને એનો જવાબ એવો મળ્યો છે કે હાટપોડી આનો કચરો નાખવાની જગ્યા છે, ત્યાં પ્લાન ચાલુ થશે અને મશીનરી બેહાડવાના છે. પણ તો ત્યાં સુધી અહીંયા તો નાખોમાં, અહીંયા તમે ક્યાં હકથી નાખો હો, કે આનો સર્વે નંબર શું છે, કે ક્યાં ઠરાવના હિસાબે તમને અહીંયા નાખવાની છૂટ આપી છે, એનો તમે અમને જવાબ દીધો નથી હજી. તમે અમને એનો જવાબ પણ દેજો. એની અરજી અમે ઓનલાઈન મૂકી છે જિલ્લા લેવલે CMOમાં. એનો જવાબ પણ દેજો. આ રસ્તામાં કચરો, આ પાણીના ખાબોચિયા તમે અહીંયા સુધીમાં કંઈ ભરતી કે કંઈ નાખતા નથી. આ નીકળ્યા ખાડા ભર્યા. આ તમારું ખાતર તમે અહીંથી કાઢીને લઈ જાઓ છો, એ રસ્તામાં પડ્યું, બરાબર. અહીંયા કબ્રસ્તાન. આ ગૂગલ સેટેલાઇટ છે. આ ઉપલેટા સિટીમાંથી આ પાટણો રોડ જાય છે. તમે જોજો કચરો નાખવાની જગ્યા કેટલી છેટી છે. ગામની નજીક જ નાખે આ લોકો કચરો. આ પાટણો રોડ છે. આ ભૂતરાડાના મંદિર બાજુ રસ્તો ઉતરે છે, ભૂતરાડાના મંદિર પાસે. ત્યાં બાજુમાં આ પાણીનો ટાંકો બને છે. અને આ કાળા ધબ્બાજી દેખાય છે કચરાના છે. જો આ બધા આ પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બને છે ગામનો. એ પાણી પીવા લાયક કરવાના એ લોકો. ત્યાંથી અહીંયા સુધી કચરો નાખે. નદીનો કાંઠો આવી ગયો. નદીના આ કાંઠાથી શહેર અહીંયા બાળકો દફનાવવાની જગ્યા કે હરિજન લોકોનું કંઈક છે. અને આ બાજુ કબ્રસ્તાન છે. આ આખું ઝાડવા દેખાય ને એ મુસ્લિમ કબ્રસ્તાન છે. હાવ ગામ નજીક જ છે. તમે જોઈ લેજો, કોઈ છેટું નથી. અહીંયા હિન્દુ શમશાન નથી. પાછો આ જોઈ લો, તમને કંઈ છેટું નહીં લાગે. આ મોજ નદી.